નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાયગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ અને એક દ્રશ્યો બતાવીશ આપને। આ દ્રશ્યો છે ટીગરાજ જગાત નાકા પાસેના અને ટીગરાજ જગાત નાકા પાસે જે વિકાસના કામો ચાલી રહ્યા છે। આ વિકાસના કામો તો ચાલી રહ્યા છે, પણ આ વિકાસના કામને લઈને પહેલે દિવસથી જ કોઈક ને કોઈક વાંધા વચકાઓ આમ જનતા દ્વારા કરવામાં આવ્યા છે, જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવ્યા છે। કારણ કે આ વિકાસના કામોની વણઝાર જે ખરી એ કઈ રીતે થઈ રહી છે કઈ ખ્યાલ આવતું નથી। આપ જોશો તો હાલ આજે મોટા પાઇપો નાખવામાં આવ્યા છે પાણીના નિકાલ માટે, એટલે કે વરસાદી પાણીના નિકાલ માટેના જે પાઇપલાઇન નાખવામાં આવી છે, ગટર યોજના માટેની જે લાઈનો નાખવામાં આવી રહી છે, એની અંદર આજે ભૂંગળાની ઉપર એક ચેમ્બર બનાવવામાં આવી રહી છે। આ ચેમ્બરને જોઈન્ટ કરવા માટેની જે ડિઝાઇન છે એ ડિઝાઇન પણ હાલ તો વિવાદમાં ચાલી રહી હોય એવું લાગી રહ્યું છે। કારણ કે રસ્તા પહોળા કરવામાં આવ્યા, રસ્તા પહોળા કરવા પાછળનો મુખ્ય હેતુ એ હતો કે વિકાસ થાય ને વિકાસ થવો જ જોઈએ। આપણે વિકાસના વિરોધી નથી, પણ વિકાસની સાથે જે અત્યારે હાલ કામ ચાલી રહ્યું છે, પહેલા તો તમે જોયું એ પ્રમાણે કે કોન્ટ્રાક્ટરની બેદરકારી સાફ સ્પષ્ટ દેખાય છે। કોઈ જ પ્રકારના સાધન સેફટી કોઈ જ વસ્તુ નહીં અને બસ મન ફાવે એમ કામ કરવાના, ત્યાં સુધી કોઈ પણ મજૂરના પગમાં ચપ્પલ સુદ્ધા પણ નથી। બૂટ તો બહુ દૂરની વાત રહી ગઈ, ચપ્પલ સુદ્ધા નથી। માત્ર એક જે પેલો ઘડીઓ કામ કરે છે ને એક હાથમાં ગ્લોવ્સ છે, બાકીના પાસે કોઈ હેલ્મેટ નહીં, કોઈ ગ્લોવ્સ નહીં। તમે જુઓ કઈ રીતે ક્યાંથી ક્યાં એ તગારા આપશે, આ જુઓ। અને આ તગારા જે આપે છે અને જે સ્ટાઇલ છે સ્ટાઇલ પણ યુનિક છે અને આ યુનિક સ્ટાઇલને 100 સલામ છે। મજૂર કામ કરે છે, મજૂરની સાથે આપણે કોઈ લેવા દેવા નથી, પણ ચોક્કસથી કોન્ટ્રાક્ટરની ઉપર તો ધ્યાન અપાવવું જ જોઈએ કે ભાઈ આ મજૂર છે પોતાના પેટનું પેટ્યું રળવા માટે આવે છે, એના જ નાના નાના બાળકો સામે રમી રહ્યા છે। કદાચ આજ કોઈ બાળકને કઈ ઈજા થાય, કોઈ જાનહાનિ થાય તો એના માટે જવાબદાર કોણ? કારણ કે કોઈ જ હેલ્મેટ નહીં, કોઈ જ બૂટ નહીં, કોઈ જ ગ્લોવ્સ નહીં, કોઈ સેફટીના સાધનો નહીં અને બધા પોતપોતાની મનમાની મુજબ કામ કરતા હોય એવું લાગી રહ્યું છે। તો આ છે પાઇપલાઇનની વાત। હવે આ જ સંદર્ભે આજે નવસારી જિલ્લા કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, એ પણ આ જ સ્થળ ઉપર એટલે કે ટીગરા જગાત નાકા ઉપર જ સીધા ત્યાં જઈશું, કોંગ્રેસીઓની સાથે વાતો કરીશું શા માટે ધરણા પ્રદર્શન કરવાનો એમને વારો આવ્યો છે। નિહાળતા રહો એક વિરામ બાદ। વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે। મેં કહ્યું એ મુજબ કે બુદ્ધિજીવીઓ અથવા તો જાગૃત નાગરિકો જે ખરા એ અવાજ ઉઠાવે છે ને અવાજ ઉઠાવવો જ જોઈએ। કારણ કે અહીંયા પણ એક જાણીતા પત્રકાર છે અને એમણે મને એક સલાહ સૂચન આપી કે મહેશભાઈ તમે આ વસ્તુ જુઓ, બરાબર। રજનીશભાઈ તમારો પહેલા તો આભાર, કારણ કે આ જે ચેમ્બરનો પાઇપ આવે છે, આ ચેમ્બરની અંદર 3 પાઇપો તમને અલગ અલગ દેખાશે। એક છે 8 ફૂટનો, એક છે 6 ફૂટનો, એક છે 3 ફૂટનો, ત્રણનું સંગમ અહીંયા કરવામાં આવ્યું છે। અત્યારે પણ તમે જુઓ તો આ ગટરનું સીધું પાણી જતું હોય ને એવું લાગી રહ્યું છે, કારણ કે અત્યારે વરસાદ તો ક્યાં છે, તો વરસાદી પાણી તો ક્યાંથી આવવાનું? તો ગટરનું પાણી વરસાદી પાણીની અંદર એક જ ચેમ્બર બનાવવામાં આવી છે। 8 ફૂટમાંથી પાણી અત્યારે કોઈ આવતું નથી, 6 ફૂટમાંથી પાણી આવી રહ્યું છે અને સામે 3 ફૂટમાં જાય છે અને સામે પાછી 10 ફૂટની જે છે એ બોક્સ ડ્રેનેજ બનાવવામાં આવી છે, એટલે કે બોક્સ ચેમ્બર બનાવવામાં આવી છે। એટલે કદાચ કોઈ માનીતા કોન્ટ્રાક્ટર માટે, બિલ્ડર માટે એની ખાડી ગંધાઈ નહીં, એના ફ્લેટ વેચાય નહીં માટે કરીને બોક્સ ચેમ્બર બનાવી દેવામાં આવી કે જેથી કરીને એની ખાડીની જે દુર્ગંધ છે એ કોઈને નડે નહીં। અને માટે કરીને તમે જુઓ તો આ જે ચેમ્બર બનાવવામાં આવી છે એનું કામ ચાલુ છે। ચેમ્બરમાં આપ જોશો તો 3 અલગ અલગ પાઇપો દેખાશે, કોઈ 8 ફૂટનો છે, કોઈ 6 ફૂટનો છે, કોઈ 3 ફૂટનો છે। તો 8 ફૂટ અને 6 ફૂટમાંથી જયારે જોરદાર પાણી આવશે તો 3 ફૂટમાં જશે કઈ રીતે
અને આ પાછો જાય છે 10 ફૂટની બોક્સ ચેમ્બરમાં. તો 10 ફૂટની બોક્સ ચેમ્બર સુધી આ શા માટે લાઈન ખેંચવામાં ન આવી? તો શું આ પાણીનો ભરાવો અહીંયા થવા દેવો છે? અને આ તો કઈ ગણતરી? તો હું કેમેરા પર્સનને કહીશ કે ભાઈ આપ આરામથી શાંતિથી 3 એંગલો બતાવો કે જેથી કરીને ખ્યાલ આવે કે કઈ જગ્યાએથી પાણી અત્યારે આવી રહ્યું છે, કઈ જગ્યાએ અત્યારે જઈ રહ્યું છે. બીજું, એની અંદર આપ જોશો તો તમને વાયરો પણ દેખાશે. હવે વાયરોનું જ્યારે ખોદકામ કરવાનું હોય, વાયરોની અંદર કોઈ ફોલ્ટ આવે તો વારે ઘડી આ ચેમ્બરને આપણે ઉઠાવવાની. અને બીજું કે ચેમ્બરની ડિઝાઇન તમે જોશો ને તો ચેમ્બરની ડિઝાઇન જોઈને પણ તમને હસવું આવશે. એનું કારણ એ હોય છે કે ચેમ્બરની અંદર જે અત્યારે ચેમ્બર બનાવવામાં આવી છે, એટલીસ્ટ એક સામાન્ય વ્યક્તિને લીટી દોરવા માટે કે ને તો કદાચ સીધી દોરે. આમાં તમે સરફેસિંગ જોશો, આ ચેમ્બરની ઉપર અત્યારે હું દર્શાવીશ, આ સરફેસિંગ આપ જોશો તો આ સરફેસિંગની પણ તમને ખ્યાલ આવશે કે સરફેસિંગ કેવી છે. તો શું આવા જ બધા લેભાગુ કામ? અને બીજું કે જ્યારે પણ આ કામ ચાલે છે ત્યારે નથી કોઈ કોન્ટ્રાક્ટર, નથી કોઈ સુપરવાઇઝર કે નથી કોઈ પાલિકાના ઇજનેર. અને આજે જ એક સાપ્તાહિક છાપાની અંદર છાપવામાં આવ્યું છે કે માત્ર ને માત્ર સોશિયલ મીડિયા ઉપર ગોસિપ કરવામાંથી જો ઉપર આવે તો બહાર નીકળી અને કામો ચેક કરે ને, તો માત્ર સોશિયલ મીડિયા પર ગોસિપ કરનારા અધિકારીઓને જણાવી દઈએ કે તમે જે એસી ચેમ્બરોમાં બેસો છો ને, એસી ચેમ્બરનું ભાડું, લાઇટ બિલ એ બધું જ છે ને આમ જનતાના પોકેટમાંથી જાય છે. તો આ તો માત્ર થઈ આપણી વાતો, મારી વાતો અથવા તો મારા વિચારો, પણ હજુ કોંગ્રેસીઓ શું જણાવ્યું છે ને એ આપણે સાંભળવાનું છે. નિહાળ ધરાવ વિરામ બાદ. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે. અને હજુ તો અમે આ એક વિરામ લીધો કે ચેમ્બર થી અહીં સુધી આવીએ ત્યાંથી જ એક બાઇક પર જતા વ્યક્તિએ બૂમ પાડી કે મેરા ભારત મહાન. 100% મારું ભારત મહાન જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ જો આ લુચ્ચા ચોરાટો જે અધિકારીઓ છે, જે નેતાઓ છે, એમનામાંથી બચે તો. કારણ કે મેં તમને જણાવ્યું મુજબ 2 ચેમ્બરો બતાવ્યા. ચેમ્બરની ડિઝાઇન એકદમ યુનિક છે. કયા ગૂગલ પરથી સર્ચ કરીને એ લોકો લાવ્યા છે અને એ તો એ લોકો જ જાણે. 8 ફૂટનો પાઇપ, 6 ફૂટનો પાઇપ અને પછી 3 ફૂટનો પાઇપ. અને શા માટે આજે નવસારી જિલ્લા કોંગ્રેસ, ખાસ કરીને વાત કરીએ તો નવસારી વિજલપોર શહેર કોંગ્રેસ સમિતિ આજે ધરણા ઉપર બેઠી છે? ધર્મેશભાઈ સાથે વાતો કરીશું. ધર્મેશભાઈ, ધરણા પર બેઠા છો, શા માટે બેઠા છો? આપણા ટૂંક સમયમાં જ આપણી નવસારી વિજલપુર નગરપાલિકા મહાનગરપાલિકામાં ફેરવાય અને એની અંદર એક આઈએસ ઓફિસર તરીકે આપણા કમિશનર મૂકવામાં આવ્યા છે. આપણે એમ હતું કે ભાઈ સીઓ થોડીક ઓછી આવડત હોય અને એની અંદર એની કામ કરવાની ક્ષમતા બી ઓછી હોય તો કદાચ ભૂલ કરતા હોય, પણ આ કમિશનર આઈએસ રેન્જના કમિશનર છે અને એના હાથ નીચે જ્યારે આ વિકાસના કામો જ્યારે નવસારી શહેરની અંદર થઈ રહ્યા હોય અને એની અંદર ગેરવહીવટ થતો હોય ત્યારે આ ધરણા પર બેસવું પડ્યું. તમે જુઓ છો અહીંયા આગળ એક લાઈન જે પાણીની નાખવામાં આવી છે, જે જમાલપુર વિસ્તારનું તમામ પાણી અહીંયાથી નીકળીને અહીંયાથી જવાની વાત હતી, પણ એ જે લાઈન નાખવામાં આવી છે એ લાઈનની અંદર એક પાઇપ 6 ફૂટનો, આ બાજુ ટીગરા તરફથી એક પાઇપ આવે છે 4 ફૂટનો અને જે નિકાલ જે પાણી નીકળવાનું છે એ 3 ફૂટનો પાઇપ છે. તો હંમેશા નાના પાઇપમાંથી પાણી આવતું હોય અને મોટા પાઇપમાં જતું હોય. આ નવી જાતની ટેકનિક લાવ્યા છે કે મોટા પાઇપમાંથી પાણી આવે છે અને નાના પાઇપમાંથી જશે. આપણે બીજી વાત કરીએ તો મને એવું લાગે છે કે નવસારી મહાનગરપાલિકાએ કોઈ મોટો તબેલો લીધો હોય ને ઘોડા હાથી પાડવાનો, તે પ્રકારનું કૃત્ય આ નવસારીની અંદર થઈ રહ્યું છે. તમે જુઓ તો આ છાપરા રોડની ઉપર જે રીતનો રોડ બનાવવાનું કામ થઈ રહ્યું છે અને જે હાલ વરસાદના કારણે, ચીકણી માટીના કારણે જે લોકો ત્યાં વારંવાર પડવાના બનાવો બની રહ્યા છે. આપણે જોઈએ તો પશ્ચિમ વિભાગમાં જે બ્રિજ બનાવવામાં આવ્યો અને બ્રિજની ઉપર બ્રિજ એટલા માટે બનાવવામાં આવ્યો કે નીચે અંડરપાસમાં પાણી ભરાતું હતું, તો તે બ્રિજની ઉપરથી માણસો સારી રીતે જઈ શકે. તો તેની જગ્યા પર પહેલા જ વરસાદની અંદર એ બ્રિજમાં પણ પાણી ભરાઈ ગયું
બીજી વાત કે 18 લાખના ખર્ચે એ પાણી રોકવા માટે દિવાલ બનાવવામાં આવી, તો એ દિવાલ બી નવી દિવાલની અંદર કાણું પાડવામાં આવ્યું, કારણ કે બ્રિજ પર પાણી ભરાવામાં આવ્યું હતું. તો આપણે આ તંત્ર, આ ભણેલું કરેલું જે તંત્ર છે એ કઈ પ્રકારનો વહીવટ કરી રહ્યા છે એ અમને તો સમજાતું નથી, અને એ કારણસર અમારે આજે આ પ્રતિક ધરણા પર બેસવું પડ્યું છે. તમે જોયું એ મુજબ કે સૌના હાથોની અંદર પ્લે કાર્ડ છે, સૌ કોઈ જે ખરા પ્રતિક ધરણાની ઉપર બેઠા છે, કોઈ સૂત્રોચ્ચાર નથી, પણ ચોક્કસથી અવાજ ઉઠાવવો જરૂરી છે, કારણ કે આ જે એસી ચેમ્બરોમાં બેસે છે ને, મેં તમને જણાવ્યું એ મુજબ કે એનું એસી નું ભાડું બી આમ જનતા જે વેરો ભરે છે ને એના ખિસ્સામાંથી જાય છે. કદાચ વેરો ભરનારી જનતાના ઘરની અંદર એસી નહીં હશે, પણ આ બાબુ એસી ચેમ્બરમાં બેસે છે, એસી ગાડીમાં ફરે છે અને બિસ્લરી પાણી પીએ છે, ને આપણે જે ખરા ને એ આપણે બધા છે ને એમના ભરોસે અપાતું નગરપાલિકાનું પાણી પીવું પડે છે. પણ આપણી સાથે ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે જે વારંવાર પોતાના અવાજો બુલંદ કરે છે, તો એની સાથે વાતો કરીશું. અત્યારે આપણી સાથે રાજનભાઈ છે, રાજનભાઈની સાથે વાતો કરીશું. રાજનભાઈ, તમે તો આગળ પણ ઘણી વખત એ લોકોના કૌભાંડો બહાર પાડવા માટેની ઘણી બધી તજવીજો હાથ ધરી. હવે તમને શું લાગે છે કે 3 ફૂટ ખરો, 3 ફૂટના પાઇપ જે ખરો, 10 ફૂટની જે બોક્સ ગટર ખરી, આ બધી ગણતરી કઈ રીતે? આ એન્જિનિયર કોણ અને આને પ્લાનિંગ કોણ આપે? આ સવાલ તમે કમિશનર શ્રી અને સાંસદને પૂછો તો વધારે સારું, કારણ કે દરેક મહાનગરપાલિકા, નગરપાલિકાના પબ્લિક વર્કના જે કઈ કામો હોય છે તો એન્જિનિયરિંગ પદ્ધતિથી નગરપાલિકાના એન્જિનિયર છે, નગરપાલિકાનું બજેટ છે, ફાઇનાન્સ સેક્રેટરી છે, આટલી મોટી ચૂંટાયેલી પાંખ છે એ બધા ઠરાવ કરીને જ કરતા હોય છે. વાત એ છે કે પ્રજાના આ કરોડો રૂપિયાનો ધુમાડો પોષણક્ષમ, સસ્ટેનેબલ ટકે એવું કામ લોકોને મળવું જોઈએ. અહીંયા સાઈડ ઉપર, સ્પોટ ઉપર વિઝિટ લીધી, તમે પણ જોયું છે, બધા જુએ છે, છતાં બોલવાની કોઈની હિંમત નથી કે આ ભાજપની ડે લાઇટ લૂંટ છે. માથે ચોમાસું છે, આ વખતે 106% ચોમાસું છે સાહેબ. કોઈ પ્રેગ્નન્ટ બાઈ, કોઈ મહિલા, કોઈ દીકરી, કોઈ વૃદ્ધ, કોઈ વડીલ, કોઈ વિદ્યાર્થી જતો હોય આમાં પડી જાય. આ કામ જે કરવામાં આવી રહ્યું છે એની અંદર કોઈ પણ જાતની મજબૂતાઈ નથી. જે મોટા 6 ફૂટના પાઇપ નાખવાની વાત છે, એને સીલિંગથી કોટિંગ કરીને નાખવાના હોય, ઉપર લેયર હોય, નીચે લેયર હોય, એવું કોઈ પ્રોપર કામ. હું તો કોમર્સનો વિદ્યાર્થી છું, આ ગામમાં તો આર્કિટેક્ટ ને બિલ્ડરો ભાજપને આટલો મોટો સપોર્ટ કરે છે, એ લોકો આવીને જાતે પબ્લિક સ્ટુડિટી કરવી જોઈએ કે જુઓ બાપ, આ લોકોના જીવ સાથે અને ટેક્સના પૈસા સાથે આ કેટલો અડધેર વહીવટ, આટલી અમર્યાદિત સત્તા. જળ સંપત્તિ મંત્રાલય સાંસદ શ્રી 8 લાખ 10 લાખ માટે જીતેલા સાંસદ શ્રી ને આટલી 52 માંથી 51 સીટ નગરપાલિકામાં ભાજપને મળેલી ને આજે આ વહીવટ થાય, દુઃખ થાય. માતૃભૂમિનું ઋણ અદા કરવા, કર્મભૂમિનું ઋણ અદા કરવા તમે અને હું અને આ બાજુ બધા લોકો આજે મહેનત કરે છે, પરસેવાના પૈસા નગરપાલિકાને ટેક્સના આપે છે, એનો આટલો વધારે અમર્યાદિત સત્તા આપવાની મને એવું લાગે છે કે આ પ્રજાને સજા ભાજપ આપી રહી છે. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. પ્રજાને સજા ભાજપ આપી રહી છે. ખૂબ સરસ વાત કરી છે. અને તમે જો એ પ્રમાણે કે આજે જે ખરા એ બધા જ આજે ધરણા ઉપર બેઠા છે, સાથે ઘણા બધા બુદ્ધિજીવીઓ. એવું નથી કે માત્ર એમ કહેવાય ને કે ભાઈ પ્રબુદ્ધ નાગરિક ભાજપ પાસે જ છે, કોંગ્રેસ પાસે પણ એકથી એક ચડિયાતા વક્તાઓ છે. એકને વાત કરીએ તો બીજાને સાંભળવાની ઈચ્છા થાય, બીજાને વાત કરીએ તો ત્રીજા તૈયાર જ હોય છે. વિરેન્દ્રભાઈ, તમે તો ખૂબ સારી રીતે નવસારીને જવો છો, જાણો છો, વર્ષો તમે સક્રિય રહ્યા છો, શું જણાવશો અત્યારે? આ વિસ્તારની વાત મારા મિત્ર એડવોકેટ રાજનભાઈએ કરી, એટલે એમાં હું બહુ ઉતરતો નથી, પણ આપણે નવસારી આપણું જે મહાનગરપાલિકા થઈ ત્યાર પછી એની જે કામગીરી જે છે એને જો લઈએ આપણે તો સ્ટેશન વિસ્તાર હું પહેલો લઉં. એ સ્ટેશન વિસ્તારમાં જે ઓવરબ્રિજ જે બનાવ્યો છે એ આપ જોયો હશે તમે પણ, તો એ ઓવરબ્રિજમાં થોડોક વરસાદ પડે અને પાણી ભરાઈ જાય, ગરનાળામાં પાણી ભરાય અને ઠાગર ઠીંગર કરવામાં આવે છે, પણ કાયમી પ્રોબ્લેમ સોલ્વ થતો સાંભળ્યું છે. હિયરસે રિપોર્ટ છે કે પશ્ચિમ વિસ્તારના જે લોકો છે ને ત્યાં તો કોઈ રહેતું એવું લાગતું જ નથી. આજે જ હમણાં અમારી કોર્ટની અંદર 5 લોકો આવેલા હતા કે અમારે અહીંયા હોસ્પિટલમાં ઇમરજન્સીમાં આવવું હતું, વી કુડ નોટ કમ ઇન ઇમરજન્સી. એટલે પેલી બાજુના જે લોકો છે એ હવે તો આખું વિજલપોર અડધું પેલી બાજુ અને અડધો સ્ટેશન વિસ્તાર પશ્ચિમ બાજુએ છે,
ત્યાંના લોકોને આવવા જવાને માટે રોજ આશીર્વાદ આપે છે આ ભાજપની સરકારને અને એવું જ આપે છે ભાજપની સરકારને. સાચી વાત છે. 110 કરોડ રૂપિયાના ખર્ચે ઓવરબ્રિજ બને, 17 લાખ રૂપિયાનો ખર્ચો પ્રોટેક્શન વોલની અંદર એની સાઇઝની લેન્થ વધારવા માટે કે પાણી નહીં ભરાય, પછી પાછી એ જ વોલ એ લોકો બનાવે ને એની અંદર એ લોકો જ જાતે કાણો પાડે કે પાણી નીકળે. તો આ બધી વાત છે, એકદમ સાચી વાત છે. બધો હું તો આગળ પણ લઈ ચુક્યો છું કે જલાલપુર અને વિજલપુરમાં કોઈ નેતા જ નથી. બીજી એક વધારાની વાત કે રિંગ રોડ બનાવ્યો આપણે કે આઉટલેટ થાય, ટ્રાફિક નો પ્રોબ્લેમ સોલ્વ થાય, તો એ ઓવરબ્રિજ ના ડિઝાઇનિંગમાં ઓવરબ્રિજ પરથી રિંગ રોડ પર આવવા માટેનો કોઈ પ્રેશર નથી. હવે એ બનાવશે અત્યારે એ આને માટે આપણને ખબર પડે છે કે એમાં ટેન્ડર અપાય એટલા ટકાવારી મળે. યુ આર એક્ઝેક્ટલી રાઈટ. હવે મારે પ્રજાએ જાગૃત થવાની જરૂર છે. કોંગ્રેસ તો વિપક્ષ તરીકે પોતાનો ધર્મ બજાવે છે, બજાવતો રહેશે, પણ જ્યાં સુધી પ્રજા જાગૃત નહીં થાય ત્યાં સુધી આ સરકારી તંત્ર અને આ જ એમએલએ અને એમપીઝ ને જે મોટા મોટા કોલર ઊંચા રાખીને ફરે છે ને એ તો તમે જુઓ ડિબેટમાં પણ સાંભળો છો કે પ્રજા તો અમને મત આપે છે ને. દે આર ટેલિંગ લાઈક ધેટ. આપણે પ્રશ્ન રજૂ કરીએ તો એમ કે પ્રજા તો મત તો અમને આપે છે, પણ દેર આર સો મેની રીઝન્સ. એમાં ઘણા બધા પ્રશ્નો, એની આજે ચર્ચા નથી કરવી, પણ લોકોને જાગૃત કરવા માટેનું અમારું મિશન છે અને વોર્ડે વોર્ડે કોંગ્રેસ પાર્ટી આ જાગૃતિને માટેનું આંદોલન ચલાવવાની છે અને ચલાવવાની છે અને ચલાવવાની. નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ઠેર ઠેર અનેક કામો કરવામાં આવી રહ્યા છે. તેમાં આ જે તિગરા રોડનું જે કામ છે એને તમે અહીંયા તમારી સામે છે જોઈ શકો છો કે અહીંયા જે કામ કરવામાં આવી રહ્યું છે, અહીંયા કોઈ જાતનું બોર્ડ પહેલા તો લગાવવામાં આવ્યું નથી. જે કોન્ટ્રાક્ટરો છે એ કોન્ટ્રાક્ટરો એ ભારતીય જનતા પાર્ટીના જમાઈ હોય એ રીતે એમને બધી છૂટ આપવામાં આવેલી છે. કોઈ જાતની એમને નીતિ નિયમો એમને લાગતા નથી. કોઈ કામની જે ગુણવત્તા જે હોવી જોઈએ એક પણ જાતની ગુણવત્તા પણ અહીંયા જાળવવામાં આવી નથી. દરેક કામની અંદર એમણે અહીંયા લાલિયાવાડી તમે જોઈ શકો છો. એના વિરુદ્ધમાં આજરોજ નવસારી શહેર કોંગ્રેસ અહીં ધરણા ઉપર અમે બેઠા છે. છાપરા રોડ પર એવી ખરાબ હાલત છે, એક લેડીઝ એ પડી ગયા, એનું નાનું છોકરું, એને લોકોએ ખુરશી પર રાખીને એને હોસ્પિટલ લઈ ગયા. ઇમરજન્સીમાં તો ત્યાં કોઈથી કોઈ જગ્યાએ જવાય તેવી જ નથી. કોઈ 108 પણ આવે તેવી પેલું નથી છાપરા રોડ પર. વોર્ડે વોર્ડ જાગૃતિ માટે આંદોલન કરશે. તમે જુઓ એ મુજબ કે આજે નવસારી વિજલપુર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. ધરણા કરી રહ્યા છે અને આપ જુઓ એ મુજબ કે ભાઈ ગુપ્તચારી, ભ્રષ્ટાચાર એ તો જૂની વાત થઈ ગઈ. હવે તો નવી ટેકનોલોજી અને નવી ટેકનોલોજીથી નવી રણનીતિ રચી અને નવા વિકાસના કામોને વેગ આપવામાં આવી રહ્યો છે. ડિમોલિશન સ્વેચ્છાએ થયું, થોડીક કદાચ પરસેવો પાડવાની જરૂર પડી હશે, પણ આના માટે તો ડિમોલિશન નહોતું કરવામાં આવ્યું. આવો વિકાસ તો જનતાને નથી જોઈતો. સામાન્ય પ્રજા, સામાન્ય પ્લમ્બર બોલાવો ને કદાચ જે અંગૂઠા છાપ હોય તો એવી સમજે કે તમે મોટી લાઈનમાંથી નાની લાઈન તરફ આગળ વધો તો વાંધો નથી, પણ નાની લાઈનમાંથી મોટી લાઈનમાં કઈ રીતે જઈ શકશો? જોવાનું રહ્યું, વિચારવાનું રહ્યું. કામ ચાલી જ રહ્યું છે, કોઈ જોવા વાળું નથી. કામ જ્યારે ચાલે છે ત્યારે કોઈ હાજર પણ નથી. કોઈ સેફટી શૂઝ, કોઈ સેફટી સાધનો, કોઈ જ વસ્તુ નથી. આ જ પ્રમાણે છે. તો આવા જ અવનવા સમાચાર માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. કેમેરા પર્સન મિત ભદોરિયા કુશાંગની સાથે હું મહેશ ભટ્ટ.